ને ધડકનમાં એક તું સમાઈ માતા શ્વાસ ને ધડકનમાં એક તું સમાઈ મારા કાવી રે ખોડિયાનો જીવ એક તું મોમાઈ પોતાની રજા સિવાય હુકુ કશું હલે નહીં દેવી રે જે સદાય મારો સાથી રે થઈ ઓ શ્વાસ ને ધડકનમાં એક તું સમાઈ મુમઈ શ્વાસ ને ધડકનમાં એક તું સમાઈ મારા ખાલી રે ખોડિયાનો જીવ એક તું મોમાઈ ઓ મારા ખાલી રે ખોડિયાનો જીવ એક તું મોમાઈ મારી જય જય મોમાઈ જય હો જય હો આ મારો સોહમ ગોંડલિયા આ સોહમ 783 આ મારા જય ગોગા ડગલા મોર હાલજે આવે નાખો મોમી હોલ તું રાખજે આદરે કરુને પોત ડગલા મોર હાલજે ઓ મારું ચાલ તું ચલાણમાં તારી મેરથી શેક રાખજે મકલડી શ્વાસ ને ધડકનમાં એક તું સમાઈ મમઈ શ્વાસ ને ધડકનમાં એક તું સમાઈ મારા ખાલી રે ખોડિયાનો જીવ એક તું મોમાઈ ઓ મારા ખાલી રે ખોડિયાનો જીવ મારી મામો માઈ દરબારમાં મોમઈ તારા ધામ છે ઓ સુતા પેલા રે મારે સુખ જબરો ખુલે ને મોમઈ નામ મારું ઓ શ્વાસ ને ધડકનમાં એક તું મોમાઈ મારી શ્વાસ ને ધડકનમાં એક તું મોમાઈ મારા ખાલી રે ખોડિયાનો જીવ એક તું મોમાઈ ઓ મારા ખાલી રે ખોડિયાનો જીવ માઈ આ નીકળવાની આ જય જય મેલડી આ તમારું સુરત આ સોહમ ગોંડલિયા
એક તું માઈ મારી શ્વાસ ને ધડકનમાં એક તું માઈ મારા ખાલી રે ખોડિયાનો જીવ એક તું માઈ નમો શિવાય નમો શિવાય ઓમ 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 નમો શિવાય અરે બાળકો તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ, દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ના શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હવે હું વરદાન કોને આપું છું? તો અમે તો ચંદમુન નામના રાક્ષસ છે. અને નાગરાજા ઉપર ચડાઈ કરી, યુદ્ધ કરી, અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાણી જૂટવીને પાછી આવી. ચાલો તો બતાવો. અરે નાગરાજ, મારું મન આજે ખૂબ જ ભયભીત છે. અમંગળના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો.
અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને જૂટવી અને લઈ આવી. સ્વામીનાથ, ખબર નહીં શું કામ પણ કોઈ અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેડાની જેમ ફફડે છે. જાણે કંઈક નો થવાનું થશે. આપણા ઇન્દ્રિય લોક પર કોઈક આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી જૂટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. તો ચાલ મારી સાથે યુદ્ધ કર. બચાવો ભોળાનાથ, બચાવો. અરે દેવો, તમે આવા ને આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો. એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ, ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડમૂળ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્ર લોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્યા શક્તિ તપ કર્યા છે. કદાચ ચંડમૂળને ત્યાં મોકલું તો જ એનો વર્ધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ. અરે પ્રભુ, મને બોલાવાનું કારણ એટલું છે નારદ, કે ચંડમૂળ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી.
આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વર્ગ છે. તો તમે જઈ ચંડમુંડ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. પટેલ
મારી જોડી મારી કમરની કદાચ દોઢ વાર જીતે અને જો જેના અહીંયા દોડી નો નાખે ને એ બધા વરદાનના ખાડે અડવું બની એની કમર